નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં આવેલ ડાલસીમલ ગામે ઉસેક ટેકરી પર જતો રોડ રસ્તો 3 માસ અગાઉ બનેલ જર્જરિત બિસ્માર હાલતમાં જોવા મળ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ડાલસીમલ ગામે ઉસેક ટેકરી પર જતો હાલમાં 3 માસ અગાઉ બનેલ રસ્તો ઓછા વરસાદમાં તૂટી ધોવાણ થઈ તદ્દન બિસ્માર હાલતમાં થવા પામ્યો છે। જે કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી તે ભ્રષ્ટાચાર કરી નક્કી કર્યા ધારાધોરણ અને નિયમો અનુસાર માલ સામાન મટીરીયલ વાપરવામાં આવેલ નથી। રોડ પર હલકી કક્ષાનું મટીરીયલ રોડ રસ્તા પર પાથરી દેવામાં આવ્યું છે। તેથી વરસાદ પડવાથી રોડની ધાર ધોવાણ થઈ ગયું છે। મોટા ભાગે ખાડા પડી ગયા છે, જેથી ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચા ગ્રામજનોમાં જોવા મળે છે। તેથી આ ભ્રષ્ટાચારી કામગીરી તપાસ હાથ ધરવામાં આવે અને ફરીથી કામગીરી કરવામાં આવે તેમ લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, દાહોદ।